का स्वभाव नोट कर लेना भाई आप एक कागज पेन में। अगर उससे प्रेम करना है, उससे अपना बनाना है, कोईनी जोड़े लग्न करवा हो तो बायोडेटा જોઈએ કે ના જોઈએ, અને પાછો બાયોડેટા મેચે કરીએ। હો, મેચિંગ કરવું જ ભગવાન જોડે, તો ભગવાનનો આ સ્વભાવ છે આપત્સુ પરમાનંદ। હંમેશા પોતાના ભક્તોને કષ્ટ આપે અને કષ્ટમાં પરમ આનંદ આપે પાછા। હવે એક વાત યાદ રાખજો, કૃષ્ણનો આ સ્વભાવ છે કે પોતાના ભક્તને એકદમ પાકો બનાવે। જેમ તમે ઈંટ બનતી જોઈ હશે કે માટલું, તમારે અહીંયા કુંભાર લોકો હશે ને, નો ડાઉટ હવે બધે ફ્રીજ આવી ગયા, પણ તોય હજી અમુક લોકો માટલાના આશિક હોય અને આપણે માટલા ખરીદીએ જ છીએ, ભલે શકનના તો શકનના, અક્ષય તૃતીયામાં અખાત્રીજે માટલા ખરીદીએ। તો તમે માટલા બનતા જોયા છે ને, કાચી માટીના પિંડામાં માટલો બનાવે, પછી એને પહેલા તડકામાં સુકાવા મૂકે। એ માટલાને ક્યાં મૂકે? પહેલા માટીને કૂટે, માટીને કૂટવી પડે, અને હાથેથી ના કૂટાય ને એટલે કુંભાર શેનાથી કૂટે ખબર છે? પગેથી। એ માટીને રોંદે, માટીને પગેથી બરોબર મસળી મસળી મસળીને કૂટે એકદમ, પછી એનો પિંડો બનાવે, પિંડો બનાવીને એને ચાક પર ચડાવે। એ ચાક પર ચડાઈ ચડાઈને પછી અંદર હાથ મૂકે ને બહારથી ટપારતો જાય, અંદર હાથ મૂકે ને બહારથી ટપારતો જાય, ને એમ કરી કરીને આખી ગોળાકાર બનાવે, કાંઠા બનાવે। એ માટીના પિંડાને તડકામાં સુકાવા મૂકે, પણ તડકામાં સુકાયેલા માટલાની અંદર પાણી ન ભરાય, એ કાચું માટલું કહેવાય। એટલે પાકું કરવા શું કરવું પડે ખબર છે? એને આગમાં તપાવે, એને આગની અંદર ભઠ્ઠામાં એ માટલાને મૂકી અને એને બાળે, એને તપાવે, આગમાં શેકે। એટલે ઘણી વખતે લાલ થાય, એ માટલું શેકાઈને એને કાળું થઈ જાય। હો, લાલ કરે તોય કાળાશ દેખાય નહીં। ત્યારે વિચાર કરજો, આટલી પ્રક્રિયાઓમાંથી પસાર થાય ને ત્યારે જ એ માટલું પાણી ભરવાને શુદ્ધ, ઠંડુ, મીઠું, પવિત્ર, તૃપ્તિ આપનારું પાણી ભરવાને લાયક થાય। અને આટલું કર્યા પછી પણ પાછો એ કુંભાર જ્યારે વેચવા નીકળે ને, ત્યારે તમે ખરીદવા જાઓ એટલે તમે એની પરીક્ષા પાછી કરો, ટકોરા મારી મારીને। અને ટકોરા મારીને કહો ના ના બરાબર નથી લાગતો, એટલે પેલો કે અરે હોય જુઓ, પોતાની અંગૂઠી મારે પાછો, આ જુઓ બરાબર છે, તો એ કહો ના 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 હજી આમ એવું બરાબર નથી લાગતું, બીજું જોઈએ। એટલે પેલો માટલું ઊંધું કરીને ઉપર ચડી જાય, આનથી વધારે શું કડક જોઈએ ભાઈ તારે? તો એ પાછા તમે માનો નહીં, એટલે માટલું અંદર જઈને કે 2 મિનિટ ઉભો રહે, પૈસા આપે ને તો પતિને કે જરા પૈસા આપીને ઉભા રહેજો, જરા પાણી જો ક્યાંય ક્યાંય તિરાડ વિરાડ તો નથી। એટલે માટલામાં પાણી ભરીને મૂકે, ક્યાંય રીસતું તો નથી, ક્યાંય લીકેજ તો નથી। હા ભાઈ હવે આ માટલું સારું। આટલી પ્રક્રિયાઓમાંથી પાર થાય ને પછી એ માટલું છે ને સાહેબ રાધાજીના માથે ચડે, કનૈયાના માથે ચડે ને જગતના માથે ચડે। આપણે પણ જો ભગવાનના ચરણારવિંદ કે દુનિયાના માથા પર ચડવું હોય ને તો આટલી પ્રક્રિયાઓમાંથી પાસ થવું પડે। અને એટલે જ ભગવાન આટલી પ્રક્રિયાઓમાંથી પાસ કોને કરે? ભક્તને કરે। શ્રી મહાપ્રભુજી કહે છે આપત્સુ પરમાનંદ, પોતાના ભક્તને કષ્ટ આપશે જ। એટલે હવે નક્કી કરી લેજો, ભક્તિ કરવી છે તો નરસિંહ મહેતાની વાત સાંભળી લેજો। હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતું લેજો નામ જોને। ભક્તિ માર્ગ એક કાયરોનો માર્ગ નથી, શૂરવીરોનો માર્ગ છે। तैयारी छे? भगवान तो कहते तेरी तैयारी होनी चाहिए, तेरी सारी जिम्मेदारी मैं उठाने को तैयार हूं। अर्जुन ने कहूं 18वां अध्याय में सर्वधर्मान परित्यज्य मामेकं शरणं व्रज, અને પછી બાંહેધરી આપી અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ, મોક્ષયિષ્યામિ મા શુચ। चिंता नहीं कर, तारी बधी जवाबदारी मारी, पण तारी तैयारी छे मारा
એકલાના ચરણમાં સર્વસ્વ નિવેદન કરવાની. માથું મૂકવાની તૈયારી છે, અને માથું મૂક્યા પછી હું કાંઈ પણ કરું, માથાને તોડીએ નાખું ને ફોડીએ નાખું, તૈયારી છે. એટલે જ અમારા ભક્તોએ કહ્યું કે હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો.